આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો। લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા। ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા એલસીબી મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેતી માફિયાઓ તેમજ માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ છે। ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે। અમદાવાદમાં નવું આધાર કાર્ડ બનાવવાના નામે પૈસા ઉઘરાવતી ટોળકી એસીબીના હાથે ઝડપાઈ છે। રખિયાલ વિસ્તારમાં આધાર કાર્ડ કઢાવવા આવેલા અરજદાર પાસેથી 32,000 લાંચ માંગનાર આરોપીને એસીબીએ છટકું ગોઠવીને 3 કર્મચારીઓની ધરપકડ કરી છે। અરજદાર પાસેથી સિવિક સેન્ટરના કર્મચારીઓએ જન્મના દાખલા, એલસી વગર જ આધાર કાર્ડ નીકળી જશે તેવું કહી અને નાણાંની માંગણી કરી હતી। આ સમગ્ર વ્યવહારમાં ભાગ્યેશ સોલંકી નામના વ્યક્તિના કહેવાથી જય પંચોલી ત્યારબાદ સંદીપ નામના શખ્સે રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું ને જેથી એસીબીએ 3 આરોપીઓની ધરપકડ કરી કેસની તપાસ હાથ ધરી। હવે કોઈ જરૂર નથી અને અમે આધાર કાર્ડ કાઢી આપશું એમ કરી અને આ કોમ્પ્યુટર ઓપરેટર ભાગ્યેશ સોલંકી છે એણે અને લાલચ આપી કે તાત્કાલિક અમે તમને આધાર કાર્ડ આપી દઈશું। પહેલા 25,000 અને પછી 7,000 એમ કરીને 32,000ની માંગણી કરી અને આ ગુનાને અંજામ આપ્યો છે। સુરતમાં ફરાર હત્યારા પતિની ધરપકડ। પત્નીની હત્યા કેસમાં 12 વર્ષથી ફરાર હતો પીપોદરાથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। વર્ષ 2014માં પાંડેસરામાં કરી હતી હત્યા અને અમૃતનગર ખાતે રહેતા આરોપી બબલુએ પત્ની રાની કેવટની હત્યા કરી હતી તો પતિનું ગળું દબાવી જમીન પર માથું પટક્યું હતું। પતિના ચારિત્ર પર શંકા કરી અને હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક બેઠક મળી હતી જેમાં વિવિધ સુધારા વધારા સાથે ચર્ચા કરવામાં આવી। સંતોના માર્ગદર્શનમાં જૂનાગઢ મનપા અને જિલ્લાના આગેવાનો દ્વારા સરકારના વિભાગો સાથે સંકલન કરી દેશના સૌથી મોટા મેળાનું આયોજન કરવામાં આવશે। અનેક વર્ષોથી ભવનાથના દર્શન માટે લાખો ભક્તો આવતા હોય છે। આ બેઠકમાં શિવરાત્રીના મેળામાં લોકો માટે કેવી રીતે વધુ સારી વ્યવસ્થા થાય તે અંગે ચર્ચા કરવામાં આવી છે। આ વર્ષે રવેડી વિસ્તારમાંથી 500 મીટરનો રૂટ વધારવામાં આવ્યો છે। વધારાની વ્યવસ્થાઓ સરકાર ઉપલબ્ધ કરાવશે। દર વર્ષે 1600 જેટલા પોલીસકર્મી હોય છે। આ વર્ષે 2,900 પોલીસકર્મી ઉપસ્થિત રહેશે। 1,000થી પણ વધુ વોલેન્ટિયર ઉપસ્થિત રહેશે તો 300 જેટલા ઉતારાની પણ જમવાની વ્યવસ્થા છે। નવી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને આ વર્ષે 11મી તારીખે સાંજે બધા સંતો દ્વારા નગર યાત્રાનું આયોજન કર્યું છે। દેશભરના સંતોને આમંત્રણ આપવામાં આવશે। આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે। બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શનાર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે અને એ વધારાની વ્યવસ્થાઓ સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે સાથે દર વર્ષે 1600 જેટલા પોલીસ અધિકારી અને જવાનો આ શિવરાત્રીના મેળાની વ્યવસ્થાઓમાં ત્યાં હોય છે। આ વર્ષે 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1,000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે। સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા। ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે। આ વર્ષે હજી વધુ મહત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે। દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે। જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા। આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે।
અંબાજીના પવિત્ર ગબ્બર ખાતે 12મી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે, જ્યાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ દીપ પ્રગટાવીને મહોત્સવનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. મહોત્સવના પ્રથમ દિવસે ત્રિશૂળ યાત્રા ધજા યાત્રાનો આરંભ થતા સમગ્ર ગબ્બરમાં અંબેના નાદના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા અને માતાજીની પાલખી લઈને ભાવ ભક્તિપૂર્વક પરિક્રમા માટે તેઓ નીકળ્યા હતા. મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમાને એક અનેરો લાહવો ગણાવતા કહ્યું છે કે એક જ જન્મમાં એક સ્થળે એક જ સમયે 51 શક્તિપીઠના દર્શન જીવનનો અનોખો આનંદ છે, જ્યારે કે યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. પરિક્રમાની અંદર હજારો લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે, તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જે રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે. ત્યારે 6 જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ અલગ અલગ જગ્યાઓએ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે અમે ત્રિશુલ અર્પણ યાત્રા કરી છે. ત્રિશુલ અર્પણ યાત્રા એટલા માટે કરી છે કે 1500 વર્ષ જૂનું જે ત્રિશુળ ઉત્તરકાશીમાં છે તે ત્રિશુળિયા ઘાટ ઉપર પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે અને આજના શુભ દિવસે અમે 51 જગ્યાએ જે એક જ જન્મની અંદર યાત્રા કરવી દરેક માટે શક્ય નથી, તો અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ શ્રીએ જે સંકલ્પ સાથે જેટલા પણ મંદિર બનાવ્યા અને એ દરેક મંદિરોની અંદર અમે એક સેમ એવું નાની ત્રિશુલની રેપ્લિકા અર્પણ કરવા આવ્યા છીએ. પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાની બેદરકારીના કારણે પીવાના શુદ્ધ કરેલા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખાન સરોવર વિસ્તારમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટમાં આવેલી ટાંકીમાં લીકેજ છે. શહેરીજનોને પીવાનું પાણી આપતી ઓવરહેડ પાણીની ટાંકીમાં લીકેજ છે. પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પીવાનું પાણી ભરવામાં આવે છે અને બીજી તરફ થોડા સમય પહેલા ફિલ્ટર હાઉસની બાજુમાં થોડા સમય પહેલા બનાવેલી ટાંકીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. પાણીનું પ્રેશર ન મળતા નવીન ટાંકી બંધ હાલતમાં છે. તો ટાંકીમાં લીકેજ છે અને છતાં પણ પાણી ભરવામાં આવી રહ્યું છે, જ્યારે કે નવી ટાંકી તૈયાર છે છતાં તેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, એક તરફ પાણીનો વેડફાટ અને બીજી તરફ નવી ટાંકીનું કામ પણ કામમાં ઉપયોગમાં નથી લેવાતી. બિલકુલ સંધ્યા, સમગ્ર પાટણ શહેરને પીવાનું પૂરું પાડતી જે પાણીની ટાંકી છે તે આજની પરંતુ ઘણા સમયથી જર્જરિત અને લીકેજ હાલતમાં છે, જેને લઈને બાજુમાં જ નવીન પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. પરંતુ જે નવીન ટાંકી બનાવવામાં આવી હતી તેનો ક્યાંક જે મોટર લગાવીને જે પ્રેશરથી પાણી ઉપર પહોંચાડવું જોઈએ તે ન થવાના કારણે હાલની સ્થિતિએ નવીન ટાંકી બંધ છે. બીજી બાજુ જે જર્જરિત જૂની ટાંકી હતી તેને ફરી પાણી ભરવામાં આવે છે, એટલે કે લગભગ તેમાં 10 લાખ લીટર જેટલો પાણીનો સંગ્રહ થાય છે અને સમગ્ર શહેરને ત્યાંથી પીવાનું પાણી આવે. પરંતુ હાલની સ્થિતિએ જે ટાંકીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ટાંકી જર્જરિત હાલતમાં છે અને ચારે બાજુ એક જગ્યા નહીં પરંતુ ચારે બાજુ હાલની સ્થિતિએ ટાંકી લીકેજ હાલતમાં છે. સમગ્ર પાણી જે વેડફાય થઈ રહ્યો છે, એટલે કે એક બાજુ જેટલું પાણી શહેરને પીવામાં આપી રહ્યું છે તેના 30 થી 40 ભાગનું તો પાણી ક્યાંક વેડફાટ થતું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. સંધ્યા, જી આપનો આભાર. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.